મમ્મી, હા બોલ. 9 વાગી ગયા છે તો તમને જમવાનું આપી દઉં તો તમે જમી લ્યો. હા હા, ભૂખ તો લાગી જ છે, પણ આ ભાવિનની રાહ જોઈએ છે. ભાવિન આવી જાય ને પછી જમીએ તો. પણ મમ્મી, એને આવતા તો બહુ વાર લાગશે. ઈ દુકાનનો સામાન લેવા બજારમાં ગયા છે. હા તો કાંઈ વાંધો નહીં, હાલ આપણે બે જમી લઈએ. ના મમ્મી, તમને જમવાનું આપી દઉં, હું એની સાથે જ જમીશ. પણ એને આવતા તો 10-11 વાગી જશે, તો તું ક્યાં સુધી ભૂખી રહીશ? ના મમ્મી, એની સાથે જ તે જમી લઈશ, એને સારું લાગશે ને સાથે જમશું ને તો 1-2 રોટલી વધારે ખાઈ લેશે. એને 2 રોટલી વધારે ખવડાવવામાં તું ક્યાં સુધી ભૂખી રહીશ? સારું, તો મને આપી દે, મને તો બહુ ભૂખ લાગી છે. હા. આવી ગયા તમે? કેમ મોડું થઈ ગયું આજે? હા, એ થોડોક સામાન લેવામાં મોડું થઈ ગયું. હા તો તમે હાથ પગ ધોઈ નાખો, હું જમવાનું ગરમ કરી નાખું. રેવા દે, જમવાનું ગરમ ન કરતી, હું જમીને જ આવ્યો છું બહારથી. હું થાકી ગયો છું બહુ, હું સીધો હોઈ જ જાઉં. ભાવિન, હું કાંઈ નવીન સમાચાર છે? ના ના, કાંઈ ખાસ નથી. પણ મારી પાસે છે એક ખાસ સમાચાર. અરે શું કેવું છે મમ્મી, બોલો ને જે કાંઈ હોય. કાલે કેટલા વાગે આવ્યો તો તું? 11-11:30 આસપાસ. 11:35 આવ્યો તો તું, અને તું જમ્યો? ના ના, ભૂખ લાગી હતી ને તો બહારથી જમીને આવ્યો હતો. તે તો જમી લીધું તું, પણ તે ઈ વિચાર કર્યો કે મનીષા જમીતી કે નહીં? જમી જ લીધું હોય ને, એનું કાંઈ મગજ થોડું છટકી ગયું છે કે ન જમ્યું હોય. હા હા, એને તો મગજ નથી જ તેને, એટલે જ તેને, એટલે એણે એવો વિચાર કર્યો કે બીજાને 2 રોટલી વધારે ખવડાવવામાં પોતે આખો દિવસ ભૂખી રહી. તું તો બહુ સમજદાર છો, તો બહાર જમીને આવ્યો. પણ તે એવો વિચાર ન કર્યો કે એણે કેટલી ગરમીમાં આટલી સરસ રસોઈ બનાવી હતી, કેટલી કલાક રસોડામાં ઊભા રહીને એણે બનાવી હશે, તોય તે તું એની હારે ન જમ્યો. ઉંમરમાં હું તારાથી મોટી છું, પણ હું કાલ રહું ન રહું તો મારી એક વાત હંમેશા યાદ રાખજે. તારી આગળ તો તારી આખી જિંદગી પડી છે. તારે તારી જિંદગીને સારી રીતે આનંદમાં રાખવી હોય ને તો પરિવારને થોડોક પ્રેમ અને સમય આપવો જોવે, નહીતર સંબંધને તૂટતા વાર નહીં લાગે. મનીષા, 2 કપ ચા બનાવીને એક તારી ને મારી આપણે ગેલેરીમાં બેઠા બેઠા પીએ. હા, બનાવી દઉં. નમસ્તે મિત્રો. અત્યારનું જીવન એટલું બધું દોડધામ વાળું થઈ ગયું છે ને કે આપણે પરિવારને સમય આપવાનું જ ભૂલી જઈએ છીએ. અને હા, જીવનમાં પૈસા કમાવા ખૂબ જ જરૂરી છે, કેમ કે એના વગર જીવન ચાલવાનું જ નથી. પણ એની પાછળ આપણે એટલું બધું દોડીએ છીએ ને કે સવારે વહેલા નીકળી જઈએ અને સાંજે મોડે સુધી આવીએ છીએ અને ખબર જ નથી રહેતી કે આપણા પરિવારમાં આપણે કયો સમય ક્યારે છેલ્લી વાર સાથે જમવા બેઠા હતા, કે સાથે નાસ્તો કરવા પણ બેઠા હતા, કે પછી 2 વાત સાથે સરખી રીતે પણ કરી હતી. એટલે મારું એટલું જ કહેવું છે આ વિડીયો પરથી કે દિવસમાં તમે 15-20 મિનિટ કે અડધી કલાક જો તમારા પરિવાર પાછળ કાઢી શકો ને, એમની સાથે જમો, અથવા તો તમારા જે બાળકો હોય એમની સાથે રમો, કે કોઈ પણ વાત એમની સાથે શેર કરો, તો તમારા સંબંધો વધારે મજબૂત બનશે અને એમને પણ ગમશે. બાકી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો.